મોગલ માળી નમો મંગલા રૂપ મોગલમાં શિવનો જેને 11મો એમ કહેવાય ભલામણો જેનો રુદ્ર કહેવાય દાદા હનુમાનજીને 5 જ લીટીમાં યાદ કરી અમે દાદાના બહેણા છે એટલે બાપ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુ લોક યુજાગર એ રામ દૂતી તુલિત બલધામા અંજન પુત્ર ભુવન સુતનામા विक्रम बजरंगन कौतन वाद सुमत काय संते कंचन वरण विराज सुबह साकानन कोटल मोचित कैसा पर हंसवज वरदना विराजे काजे मुझे उसाजे शंकर सोन केसरी नंदन जय जगताप महाजगवंदन भावन जुगत रोम धरि लंक चलावा भीम रोम धरि सुख सहारे रामचंद्र के काज सवार गुरु कृपा साउंड गुरु कृपा संतवाणी ग्रुप हमारे टीनाजी ठाकुर
ભાઈ દિલીપભાઈ મીર પહેલા જ સાધુ સપનભાઈ બારોટ બેન વાદક આખા મારા ગુરુ કૃપા સંતવાણી ગ્રુપ ને જેટલા બેઠા છો એક વખત જોરદાર તાળીના ગણગણાટથી વધાવી લેજો. ભાઈ ભાઈ જય હો મારા બાપ. ભલે ઓછા બેઠા પણ બધાય ડાયા બેઠા છે. સંપતભાઈ બારોટ ના ઓળખું બને. હા, આપણા મોટા ડાયરામાં જયારે પ્રાણ પ્રતિષ્ઠામાં એમનો મોટો દીકરો ધવલ બારોટ બહુ સારો એવો બેન્જો વાદક અને અવારનવાર આપણા આવા કાર્યક્રમને ખરેખર દીપાવવા માટે થઈ અને ખરેખર આ આખો એમનો પરિવાર એમનો દીકરો ભાઈ ઉત્સવ બારોટ અમારે સંપતભાઈ બારોટ પહેલાદભાઈ સાધુ ગુરુકૃપા સંતવાણી ગ્રુપ તમારું ખરેખર એક આનંદની ગૌરવની વાત આ બીજી એમાં હશે ને ટીનાજી શરૂઆત કરી સાહેબ અને બહુ સરસ બહુ આનંદની વાત છે. ગામમાં આવું ખરેખર કંઈક આવું દર મહિને ક્યાંક એવી બેઠક થાય જેથી કરી તમને બધાને તો ખબર છે પણ આ નાના નાના દીકરાઓને ખબર પડે કે આ જગ્યાએ ભલામણ આપણે જાય ને તો આત્માનું ક્યાંક કલ્યાણ થઈ જાય. આ જીવના ભલામણ એમ કહેવાય સાચો માર્ગદર્શન મળે ને એ એટલા માટે થઈને આવી પાવન ધરતીની માલિપા દર અમાસે સંતવાણીની સરસ મજાની આવીને આવી મોજ દરેક કલાકારો અહીંયા કોઈ કલાકારના વાઘા પહેરી નહીં સાહેબ. મને તો એવું લાગે છે અમારું પોતાનું ઘર છે, ઘરનું પોલીસ સ્ટેશન છે, બાપ ફોજદાર છે બાપ. એટલે ભેળા થઈને દાદાના દરબારની માલિપા બહેન મારે તમારે જે વાતિકલ ભજન કરવા હોય સમસ્ત તમે બધાએ ભેળા થઈને જે આયોજન કરો છો મારો ઓમકારેશ્વર મહાદેવની કંઈક મારા તમારા ઉપર કૃપા હશે સાહેબ ખરેખર કે આવું આયોજન થાય. આ ગામની માલિપા પ્રાણ પ્રતિષ્ઠા થઈ, સંતવાણી ડાયરાનું પણ આયોજન થયું, પ્રોગ્રામો પ્રતિષ્ઠાઓ ઘણી જગ્યાએ થતી હોય સાહેબ. પણ આ પરગણામાં ઘણી જગ્યાએ મેં કાર્યક્રમો કર્યા છે અને પ્રતિષ્ઠા પણ જોઈ છે સાહેબ. પણ ખરેખર દાંતરવાડા ગામે જે કાંઈ ખરેખર આયોજન કર્યું પેલા જ સાધુ ગૌરવની આનંદની વાત છે. સમગ્ર પરગણાની માલિપા ડંકો દઈ દીધો સાહેબ. અને સંતવાણીની તો આખી રાત એવી મોજ આવી કે સાહેબ ખરેખર વાત જ મૂકો. એવી દાદાની કૃપા છે. દર અમાસે આવી સરસ મજાની સંતવાણી આવી થાય એવો બધાનો ભીતરનો ભાવ પીડો છે. અને દાદાના દરબારની માલિપા બહેન મારે તમારે એમ કહેવાય ભજન કરવા હોય તો ઈ કૃપાની દાન છે. અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરવા વાળો જગતનો જેને નાદ કહેવાય, જગતનો તાદ કહેવાય, જે અજન્મી છે, જેનો કોઈ જન્મ નથી, મહાદેવના ખોડાની માલિપા બહેન થાય સાહેબ. જીવશે ને સાહેબ જગતના ચોકમાં કોઈ હમણાં અમે એક જગ્યાએ બેઠા હતા એક ભાઈ કે હું કરોડપતિ છું. હું કીધું તમે ભલે કરોડપતિ રહ્યા પણ તમારી શાંતિ ખરી? મને કે ના તો અમારી પાસે કાંઈ નથી પણ અમે તમારા કરતા વધારે સુખી છે બોલે પહેલાદભાઈ. કારણ કે અમને ખબર અમારા પાસે કાંઈ નહીં ભલામણ રાતે ભજનમાં કાલ સવારે અમે વાપરી નાખવાના છે, નથી રહેવાનું. અને તમને ખબર છે કે તમે કારણ કે તમારે ભેડું કરવાનું છે, તમે ભેડું કરવામાં પડ્યા છે. ભજન કરવાનું ભેડું કરવાની જરૂર ન હોય ભલામણ. જેના મારા નાથના એમ કહેવાય ઘોડાની માલિપા બેહી જાવ ને ચપટી ભૂત મેં તો ખજાના કોઈ એક ભલામણ એમ કહેવાય કુબેરનો ભંડાર જો દઈ દેતો હોય એવો મહાદેવ. અને એ ભગવાન ભોળિયાનાથના પટાંગણની માલિકમાં બહેન મારે તમારા ભજન આવું તો અચિંતા ન હોય તો પણ અમારે તો એવો કલાકાર જેવું કઈ છે જ નહીં. તમને કહું સંપતભાઈ પહેલા જ સાધુ દિલીપભાઈ મીર હું કારણ કે સાહેબ આગામી પહેરી નીકળતા જ નથી તમને કહું. પણ એક જ વસ્તુ માત્ર ને માત્ર હે મારા નાથ એ મહિનામાં એક દાડો ભજન વગરનો ના જાય ની કૃપા કહેવાય ખરેખર. પૈસા બહુ મહત્વના નથી, કલાકારો બહુ મોટા થઈ જાય સાહેબ રૂપિયાથી મતલબ રાખે ને. કારણ કે પૈસો છે ને પૈસા પાછળ દોડવાની નથી. ભજન એવું કરજો મારા બાપ કે મારો નાથ મારું તમારું ગુજરાન હલવતો હોય. વિચાર તો કરો એની કૃપા હોય ને કારણ કે આવો સરસ મજાના ભાતીગલ ભજનો થતા હોય. ભાઈ દિલીપ મીર આપણા પરગણાનું ઘરણું કહેવાય, ગૌરવ કહેવાય ખરેખર. એને આપણે લાભ હોય તેને મહિના પહેલા પૂછવું પડે. પેલા આ માણસ તો કોઈના પેલા જ ભાઈને પૂછવો, પેલા પૈસા નક્કી કરે, ફોન કરે તો. પણ અહીંયા જે કઈ આવે સાહેબ ગુરુ કૃપા સાઉન્ડના સથવારે અને ગુરુ કૃપા સ્ટુડિયો સાહેબ અહીંયા જે કઈ આવે ને કલાકારના ભલામણ નાતે નહીં પણ માત્ર ને માત્ર ભાતીગલ ભજન કરવા માટે આવે છે. સમય નથી લેવો. હું તમે બેઠા છે ઓમકારેશ્વર મહાદેવના પટાંગણની માલિપા એના ખોડાની માલિપા બહેન દાદાને કેવું છે કે મારા બાપ કદાચ છે જગતના ચોકની માલિપા ભગવતી આદ શક્તિ પરાશક્તિ એમ કહેવાય કે જગદંબા રાસ રમતી હતી એમ તણી પગ નુપુર જણન જણકાર થતા સચરને ચરમોખ બનતા હતા તાલના સંગમાં સંગ દે ગીત ગાતા. અરે નરનાધીશ જગદીશ રીજા હતા માડી અમતણા ઝરણા સુકાણા પણ ખોડલે ખેલવા બાળને માવડી તું તરસોડમાં જોગમાં હે ભગવતી હે આદ શક્તિ હે પરાશક્તિ જગતજનની જગદંબા
તારા ઘોડાની માલિપા દાદા ગણપતિના જો બહેણા હોય ને બાપ, તો આજ અમારા એમ કહેવાય દાતરવાડીના પાવન પાવન ધરતી ઉપર ઓમકારેશ્વર મહાદેવના પટાંગણની માલિપા ભાતીકલ ભજનની શરૂઆત કરવી છે. સોનાની સોંટવાળા મોટી હોંટવાળા મોટી ફાંદવાળા મોટા કાનવાળા હે જગતના નાથ 33 કરોડ દેવતાની માલિપા જેને લાડકવાયો દેવ કહેવાય એટલે દાદા ગણપતિ સાહેબ ઈ સરસ મજાની ગણપતિ વંદના લઈ અને મને તમને લગતા આજ એમ કહેવાય સરસ મજાની સંતવાણી ભજનની મોજ લઈ જેટલા બેઠા છો એટલા આપણા આગળ ભલે નાનો કાર્યક્રમ છે સાહેબ, પણ આ કલાકારો આપણા મહેમાન છે. ગુરુ કૃપા સાઉન્ડના સથવારે જોરદાર તાળીના ગણગડાટથી વધાવી લેશો. દિલીપભાઈ મીર, દિલીપભાઈ મીર, દિલીપભાઈ મીર, દિલીપભાઈ મીર, દિલીપભાઈ મીર, દિલીપભાઈ મીર. તમારા જેટલા ઇકોના ભડકા પાડવા એટલા પાડો, તમારું ગામ છે. બીજા 12 ગામ આટલા નથી પાડતો પાછા. જોરદાર તાળી વધાવો માર્ટીનાજીને. હા યાર, કારણ કે એને ખબર છે કે મારું ઘર છે એટલે આ ભડકા પાડવા જરૂરી છે. પણ એને પણ વંદન છે અમારા ટીનાજીને. बोलिए श्री ओमकारेश्वर महादेव के। गजानंद गणपति महाराज के। हनुमान जी महाराज के। सदगुरु सदाराम बापा श्री टोटाला जाके अपने अपने मात पिता के गौ माता के भारत माता के धरती मात के पधारे सब वैभ भगवान के। दत्त गिरनारे महाराज के। ओम नमः पार्वती पते हर हर महादेव सुर बिन मिले न सरस्वती ओ गुरु बिन मिले नहीं ज्ञान। सुर बिन मिले न सरस्वती
गुरु बिन मिले नहीं ज्ञान, जल बीन उतरे न प्रभु जिनी आरती, ओ अन बिन टके नहीं प्राण। साया तू बड़ो धनी, तुझसे बड़ो नहीं कोई, तू जिनके सिर हाथ दिए वो जग में बड़ो। मुके गंग भंग दो बहन है प्रभु जी, गंग भंग दो बहन है रहती शिव जी के संग, तरन तारनी माँ गंग है भजन करने को भंग। गुणपति गुण आगे रहो, ऐ दो कर जोड़े दास, सदा सर्वदा समरता भारी, कोई दिव्य न आवे पास सदा। सदा सर्वदा समरता समरता समरता, ऐ सदा सर्वदा समरता, विघ्न न आवे। सेवा मारी माने ले जो, पूजा मारी माने ले जो, स्वामी सुधारा रे देव तमे सुधारा रे, खोली जो ने मारा ए रुदिया के नाथ
સ્વામી સુધારા ભમર લાએ વટલાયા સેવા મારી તમે માની સ્વામી સુધારા ગુંદાળા તમે ખોલી દો ને એ મારા તો સ્વામી ખોલી દો ને એ મારા રૂપિયા તેરા
ભોજન નથી ચોખા વાલા ચડાવું દાદા ચડાવું દાદા ભોજન નથી ચોખા વાલા ભોજન ઓલી માખી વટલા સેવા મારી તમે છાનું બોલી દો ને મારા એ રૂપિયા તેરા સુંદર લોટે સોનર તમે સ્વામી સુધારા દેવ રે હે ગુંગારા ભૂલી દો મારા એ રુદિયા તેરા હે हमारी राखी रे शिव तमे नंदी सुधा तारण मांग है ये तो भजन ये तो भजन रे करने को भंग गंग भंग दो बहन है रहती शिव जी के संग पण तरण तारुणी માં ગંગ હે ને ભજન કરને કો ભંગ દાતરવાળા ગામમાં ઘણી વખત આવવાનું થયું છે ભાઈ, પણ ભજનમાં બીજી વખત આવવાનું થયું છે. ખૂબ સરસ મોટું આયોજન આ બધાએ આખું ગામ મળીને કર્યું હતું, પણ ફરી પાછા દાદાની કાંઈક કૃપા હશે ત્યારે દાદાના બેસણા થયા નહોતા
પણ દાદાના બેસણા થયા પછી બીજી વાર ઓમકારેશ્વર મહાદેવની કઈ કૃપા હશે તો ફરી વાર અહીંયા આવવાનું થયું છે ભાઈ. એટલે આ બધાની એક વિનંતી છે ભાઈ, આ બધા કલાકારો છે એ ખાલી માત્ર એક ભાવના એક સંબંધના નાતે બંધાઈને આખા દાતરવડા ગામ એવું નહીં ટીનાજી તો ખાલી આમાં એવું એક આખું ગામ હોય ને એક મુખ્ય હોય, અલગ અલગ બધાના કામ હોય. કોઈ રાજકારણીનું કામ હોય તમારે નટુજીને મળવું પડે, દિલીપજી છે અમારે, પણ ભજનનું કોઈ કાર્ય હોય તો અમારે ગુરુકૃપા ટીનાજીને મળવું પડે. આશ્રય અમને ફાળી જાય છે. આપને મજા આવે ને આપને આનંદ આવે, દાદાના સાનિધ્યમાં બેઠા છે ને કંઈક દેવાની ઈચ્છા થાય તો દેજો. અહીંયા સારા કાર્યમાં ભજનના કલાકારો છે એ બધા એક ભાવના નાતે આવ્યા છે, કોઈ અહીં રહેવા આવ્યા નથી. એટલે તમને મજા આવે તો 5-25 રૂપિયા તમને મજા આવે તો ઘોડ કરજો. માટે સાય શક્તિ કેરો સાત જટા પદ ગંગ વહે દિન રાત ડાક નમનું ના ડમડમાન થોડો વાસ આપજો વાસ. હે ભોલેનાથ સાય શક્તિ કેરો સાત જટા પદ ગંગ વહે દિન રાત ડાક નમનું ના ડમડમાન શંખના નાદ કરે સેવા શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત એ દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત. જય ઓમકારેશ્વર, જય ઓમકારેશ્વર. મહાદેવ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા ભાગ્યની નાદ સાનદ ભજે શિવના ના કાર્તિક ગણેશ શિવના બાળ 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 કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા ભાગ્યની નાદ સાનદ ભજે શિવના નામ દેવો પણ કરે છે એક જવાબ શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. હે દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજલો 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 ભજો ભજો ગુરુ મહારાજ શિવજી સામે સંગેલા સત્યાવસે દેવો ઋષિ રાજકારણો નંદ કરાવે ત્યાગ કરે છે ચાર વેદની રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. હે દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને ભજલો 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 ભજલો
ભૂતરા દેતા આગળ ફૂફાડા દેતા ના કોઈને દેવો ફફડે શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત હે દાદાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને ભજરો 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 Mahadev, Mahadev, Mahadev. હરિયો મહારાજ રાજા નાથ ત્યાં સસી ભાણ ઉગે દિન રાત તું જ દીક કદી બનવાજ ભજો જીવ દિન રાત ભરાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભરાને ભજો જીવ દિન રાત ઓ દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ અવતાર અવતાર એ ભજો ગમે એ દાદાની કૃપા હોય પણ મજા આવે 100%ની વાત છે. એનું કારણ કહું તમને કે આ બધાનો ભાવ છે ને એટલે મજા આવે છે. હે મહારાજ, બધાનો ભાવ હોય તો મજા આવે ભજન કરવાની. ને ઘણી જગ્યાએ અમે જઈએ, સમાજનું નામ નથી દેવું, અમને 11:15 વાગે એમ કે હવે બાપુ બંધ કરી દેજો. અહીંયા ભજન કરવાની મજા ન આવે. ભજન કરવાની મજા તો અહીંયા આવે જ્યાં ભાવ હોય. ઓમકારેશ્વર મહાદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે, એની સાક્ષી હું આપું છું. કારણ કે જગ્યામાં પગ મૂકતા જ આનંદ થાય, એને ભોળો કહેવાય. અને ભોળો છે ને, ભોળો ઈ સાહેબ તમે ચપટી ભભૂત તમે ખજાના કુબેર કા, એક ચપટી ભભૂતની આમ કરીને દઈ દે, એમાંથી ખજાના કુબેર. વિચાર કરો, બહુ મોટી વાત. દેવોનો દેવ મહાદેવ. જ્યારે આ વિશ્વની સાહેબ આ જગતની રચના કરાવી ત્યારે મહાદેવે બ્રહ્માજીને કીધું હતું કે તમે સૃષ્ટિની રચના કરો. અને એ વખતે મહાદેવ બ્રહ્માજીને કહે છે કે આપ સૃષ્ટિની રચના કરો. હા, એ નાખશે, એ તો મને ખ્યાલ છે, મોડા નાખશે. હા, એ નટુજીની વાત થાય એમ નથી યાર, કારણ કે ગમે આ ભજનમાં જાય તો નટુજી હોય. આજના ભજનના દાતા ઠાકોર રમેશજી મફાજી, પ્રમુખ તાલુકા પંચાયત હારીજ, મસાણીયા મહાદેવ ભક્ત, એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અને હું તો એમ કહું છું કે સાહેબ ભજન કરજો. મહાદેવની અહીંયા હાજરી છે ઘણી જગ્યાએ, તો મહાદેવને બેહાડીને કોઈ ગામવાળા જતાય નથી. મહાદેવ પછી મૂંઝાય કે હવે આમાં શું કરવું મારે? હે,
મહાદેવને બેહાડી તો દીધા પણ કોઈ જાય નહીં એની પાછળ એને બેસાડ્યા પછી એને સાંજ સવાર આપણે બધાને પગે લાગવા જવું પડે. અને આ અમાસનો કાર્યક્રમ છે ને એ તમે ભૂલી ના જાઓ ને કે આપણે અમાસના દિવસે એના માટે મહિનામાં એક દિવસ યાદી કરવા માટે ભજન કરવા છે. ત્યારે नगर में जोगी आया, भेद कोई समझ नहीं पाया, रागर अलग 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 सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। जय ओंकारेश्वर महादेव, जय ओंकारेश्वर महादेव, जय ओंकारेश्वर बाको तिलक भाल चंद्रमा नंद कवि अर्थ जगायो, बोले रंग विभूति गले रुद्रमाला गले रुद्रमाला गले रुद्रमाला माला, बोले रंग विभूति गले रुद्रमाला तेज नाग लिपटाया, बाको तिलक भाल चंद्रमा नंद कवि अर्थ जगायो। सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 महादेव महादेव। निकली नंदरानी, ले भिक्षा निकली नंदरानी, बट कंचन थाल धरायो, लो भिक्षा झुक जाओ आसन पर बालक में न डरायो, ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, लो भिक्षा झुक जाओ आसन पर बालक में
मैया ना चाहिए तेरी दौलत दुनिया આશા એ ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माला अपने लाल का दरस करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दरस करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया बस अपने लाल का दरस करा दे मैं दर्शन को आया ગોકુળની માલિપા પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય ભાઈ પૂર્ણ પુરુષોત્તમ હે એના જ્યારે દર્શન કરવા માટે બાબા શિવજી જ્યારે કૈલાસથી આવ્યા અને એ વખતે હરનું દર્શન કરવા માટે હરિશેની તાત્પર્ય થાય છે ને એકદમ આમ રડવા માંડે છે ને એ વખતે એક ગોપી આવીને કહે છે કે માતાજી ભગવાન આ કાનુડો આપણો રડે છે કેમ ખબર છે કે શું છે કે એક બાર બાવો બેઠો છે જટાધારી અને એ કાંઈક મંત્ર ભણી રહ્યા છે અને એને ભાડીના આપણો બાબો છે એ રડે છે એ વખતે માં યશોદાજી કહે છે કે આવો આ બધું કંચન માયા અને બધું દે છે પણ ભગવાન કે આમ હું કાંઈ લેવા આવ્યો નથી ના चाहिए તોરી દौलत દુનિયા ઓર ન કંચન માયા પણ માત્ર ભગવાન કહે છે એકવાર એને અહીંયા સુવાડી દે અને એની પરિક્રમા ફરી અને 5 આંટા મારી લઉં પછી મારા જીવને શાંતિ થાય એટલે अरे पंच बैर परिक्रमा करके सिंधी नाच बजायो सूरदास बने आली मैया जुग जुग गीत बजायो पंच बैर परिक्रमा करके पंच बैर परिक्रमा करके सिंधी नाच बजायो सूरदास बने आली मैया जुग जुग गीत बजायो
ગુરુજી મોરા કારુડી મુજ પર કરીને પછી મોરા બતાયા મરમ કાજુજી ઉતર ગયા પ્રભુ તમે બોલા છો ભલા કાળ તણાશો કાળ શંકર સહેજ કૃપાળ છો આપ હી દીન દયા એક બીલી પત્રમ એક પુષ્પમ चंद्रमोली फलचार एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार पण दयालु રીજ કે દેત હૈ ચંદ્રમૌલી ફલચાર એક વાર સાહેબ ભોળો રીજી જાય ને આ વિચાર તો કરો તમે એના જગ્યામાં આવીને બેઠા છો તો હું ખરેખર ચીનાજી વિચાર કરું છું ભાઈ બધાને ધન્યવાદ છે જે જો કઈ અહીંયા 10 રૂપિયા મૂકી જાય એના માટે મારું નતમસ્તક મારો પ્રણામ છે પણ અહીંયા 500 રૂપિયાની ઘોર તમે સાહેબ કરી જો આ સાહેબને ધન્યવાદ છે જોરદાર તાળીથી સાહેબને વધાવો કારણ કે આ જગ્યામાં આવ્યા પછી તમને વાઇબ્રેશનો થાય આ બધા છે ને દેવાના ઉમળકા ક્યારે આવે તમને ભગવાન કાંઈક જી 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 હા પ્રથમ અમાસ ભજનના દાતા અમારે ભાઈ અમરસિંહભાઈ ઠાકોર સાહેબ મંદિર નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ફાળો એમનો હતો એમને જોરદાર તાળીથી વધાવો અમે હાલ વાત કરીએ ખરેખર રિટાયર છે સાહેબ પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે નકર નોકરીવાળા દે એ સાહેબ બહુ ઓછું હોય ક્યાં ક્યાં આવા હોય હા ખરેખર પણ ક્ષત્રિય ઠાકોરના દીકરા છે એટલે એમનો હાથ આમ જ હોય મેં ટીનાજીને ના મેં પહેલા જ ને વાત કરી યાર મારે ફોનમાં વાત થઈ મેં કીધું પહેલા જ આજે મારે ભજન છે અહીંયા એને મને વાત કરી મેં એને આ સત્ય સનાતન વાત છે પહેલા સાક્ષી છે એ વાતનું મેં કીધું પહેલા ઠાકોરના ઘરે આપણે જઈને એક રોટલો ટુકડો લઈને જમવા બેઠો હોય માણસ કદાચ સાબડીની માલિપા અને માણસ આવી જાય તો એમાંથી અડધો દઈ દઈ ઠાકોર હોય જોરદાર તાળી વગાડો તમારા માટે એક રોટલામાંથી અડધું બટકું દઈ દે અડધો દઈ ઠાકોર દે બીજા કોઈના બાપની તાકાત નથી બધા સારું બધા દાતા હોય એ 100%ની વાત છે પણ ઠાકોર છે એટલે એને અતિશયોક્તિની વાત નથી પણ મેં એને વાત કરી મેં કીધું યાર આપણે એક ઠાકોરના ત્યાં જઈએ કદાચ આપણે ભૂખ્યા નો રહી કે આપણે દક્ષિણા વગર ન આવીએ અને આ તો આખું દાતરવાળા ગામ હોય અહીંયા ચિંતા કરવાની હોય નહીં આવવાનું હોય યાર મજા કરીને આય મેં એને કીધું મેં કીધું બધા અહીંયા એટલે પણ મહાદેવજીની વાત છે ત્યારે મહાદેવજીના ભજનની શરૂઆત એટલા માટે કરું છું આપણે બધા ભજન કરવા છે વૈરાગી રાગી બધા પણ મહાદેવજીની આયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ એને રીઝવવા માટે એકવાર રીઝી જાય તો ખૂબ થઈ જાય એટલે વન મારે મહાદેવનો તેનો શંખલો વગાડે વનમાં મહાદેવનો તેનો શંખલો વગાડે શંખલાની ધૂન રે જોવા જઈએ રે મહાદેવ નામે હાલો રે પાર્વતી શંખલાની ધૂન જોવા જઈએ રે મહાદેવ ને મેળે હાલો રે પાર્વતી હાલો
પાર્વતી નાક પર માણે નથણી સોઈને પાર્વતી હે નથણી મેરી જોવા જઈએ રે મહાદેવ ના હાલો રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો સંકલો ગાળે મહાદેવ મહાદેવ શંખલાલ ધૂન ઢોવા જઈએ રે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી હવા વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડે હા સરકારી અરે તેડું પણ માણે તંદુર સોઈને પાર્વતી તેડ પર માણે તંદુર સોઈને પાર્વતી તંદુરો તેરી જોવા જઈએ રે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી આ મારો ઠાકોર સમાજ હા હે નંદલાલા ને માતા યશોદાજી હા ભણે નંદલાલા ને માતા યશોદાજી હા ભણે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદલાલા ને મારું દાતર વાળા હા ગુરુ મહારાજ જય 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 ઠાકર જય 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 ઠાકર જય 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 ઠાકર સોનાની થાળી અહીં સોનાના કટોરા સોનાની થાળી અહીં સોનાના કટોરા પણ કાશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં તારી થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી હા ભણે નંદલાલા ને માતા યશોદાજી હા ભણે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદલાલા ને પણ આયા દાત્ર વાળામાં દાત્ર વાળામાં એટલે ભગવાન આવે ને તો એને જવું ગમે નહીં એટલે આપણે શું કહેવું છે ભગવાનને
ઓ જીવન જી નહીં રે હે દેવા દઉં આજ મહાદેવજી નહીં રે દેવા દઉં આજ તમુને રાત લડી રો પૂરે હે તમુને રાત લડી રો હે જીવનજી ઓ જીવનજી માખણ ને મિશ્રી મારી લઈ ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી હા બોલે અમૃતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદલાલા નંદલાલા ને માતા યશોદાજી હા બોલે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદલાલા ને તમે ડાકોર ના ઠાકોર તમે ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ તું તો રાધિકાનો તું તો રાધિકાનો તું તો રાધિકાનો તીર્થો તારા બંધ દરવાજા ખોલ 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 જય રણછોડ માખણ ચોર તારો ગલી
દાદાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે હે જાગો જાગો હરે ત્રિપુરારી જટાલા જોગંધર હે જાગો જાગો હરે ત્રિપુરારી જટાલા જોગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે પશુપતિ કેવાળા છો ભોળા પશુથી કેમ રિહાણા છો તમે પશુપતિ કેવાળા છો ભોળા પશુથી કેમ રિહાણા છો તારી નંદી પર યશવાણી હે તારી નંદી પર યશવાણી જટાલા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જળ વર્ષાવો હે જટાધારી જટાલા જોગંધર જળ વર્ષાવો હે જટાધારી જટાલા જોગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે જગત ના ઝેર પીધા છે આ બહુ સમજવા જેવું છે સમજવા જેવું એટલા માટે છે આપ બધા જાણતા હશો આપે કથા સાંભળી હશે કથામાં આવે સમુદ્ર મંથન જ્યારે કરાયું સમુદ્ર મંથન ત્યારે રત્નો નીકળ્યા એ દેવતાઓ લઈ ગયા ઐરાવત હાથી નીકળ્યો ઇન્દ્રને પાયો લક્ષ્મીજી નીકળ્યા એ ભગવાન શ્રી વિષ્ણુને વર્યા પણ છેલ્લે ઝેર નીકળ્યું ઝેર તો ઝેર કોણ પીવે ભાઈ હે ગામમાં ઝેર કોણ પીતું હોય છે આગેવાનો ઝેર પીવે એવું કહેવાય આપણે ભાઈ મોટા હોય ને એને ઝેર પીવું પડે હે એટલે મોટા તો મહાદેવ તો બધાને લઈ લીધું લક્ષ્મીજી નીકળ્યા જે કાંઈ સાહેબી નીકળી બધાને લઈ લીધી પણ ઝેર પીવાનો વારો આવ્યો ત્યારે બધાને આમ નજર કરી મહાદેવની સામે મહાદેવ તો મસ્ત હતા કે લાવો વાંધો ને હાલો ગટગટાવી જાય ઝેરનો જ્યાં કુંભ છે એ આખો ગટગટાવી અને મહાદેવ છે એ નીલકંઠ મહાદેવ કહેવાના કદાચ તમે હરિદ્વાર જાઓ ને હરિદ્વાર તો હરિદ્વારથી નીલકંઠ જવાય ત્યાં બહુ નાનું લિંગ છે એકદમ નાનું લિંગ છે એકવાર જજો બધા દર્શન કરવા બહુ નાનું લિંગ અને ત્યાં ભગવાન છે એ ઝેર પી અને ત્યાં એમને વિશ્રામ કર્યો થયો ત્યારથી નીલકંઠ મહાદેવ કહેવાના એટલે તમે જગત ના ઝેર પીધા છે તમે અમૃત અમરને દીધા છે હે તમે જગત ના ઝેર પીધા છે તમે અમૃત અમરને દીધા છે હે ભોલા અમને લે જોયું ગાડી ભોલા અમને લે જોયું ગાડી જટાલા જોગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાગો જાગો હરે ત્રિપુરારી જટાલા જોગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દેવની તો વાત જ નો થાય ઠાકર હે મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય પછી દ્વારિકાના દેવની તો વાત જ નો થાય યાર મીઠુડી 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 અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાના મીઠા ભગવાન